અંકલેશ્વરના અંડાળા ગામે આધ્યા હોમમાં રહેતા સુભાષચંદ્ર ગોહિલ 31મી ડિસેમ્બરે પત્ની અને બાળકોને લઈને ભરૂચ પત્નીની ફોઈના ઘરે ગયા હતા, જ્યાંથી તેઓ નાઇટ શિફ્ટમાં દહેજ નોકરીએ ગયા હતા. બીજા દિવસે નોકરી પતાવી અંકલેશ્વર ઘરે પહોંચતા ઘરના મુખ્ય દરવાજાનું લોક તૂટેલું હતું. તસ્કરો નીચે અને ઉપરના માળે સામાન વેરવિખેર કરી કબાટ પણ ફંફોસી ગયા હતા. તેઓએ ઘરમાં નીચેના રૂમમાં રહેલા એર કુલરને જોતા તેના સ્ક્રૂ ખુલ્લા હતા. એર કુલરની અંદર ઘર માલિકે લાલ રંગની કાપડની બેગમાં 15 ગ્રામ સોનું અને 10 ગ્રામ ચાંદીના 12 દાગીના મૂક્યા હતા, જેની તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ₹1.95 લાખના દાગીનાની ચોરી અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ડ્યુટી હોવાથી નાઇટ શિફ્ટ હોવાથી હું ત્યાંથી મારી કંપનીમાં આરતી ફાર્મા લેબ્સ અતાલી પાસે ગયેલ, જ્યાંથી હું મારી ડ્યુટી પૂરી કરી અને અમે 10:30ના ગાળામાં અમે ઘરે પહોંચેલ. ઘરે આવીને જોતા ઘરના દરવાજા ને એવું બધું ખુલ્લું જોઈને અમને ચોરીની શંકા હોવાથી અમે પોલીસ ફરિયાદ કરેલ છે અને FIR દર્જ કરેલ છે. હવે આગળની ચોરીની તપાસ પોલીસ કરશે. આશરે 2 થી 3 લાખ, અત્યારે અંદાજિત 2 થી 3 લાખની રકમ જેવું છે.